નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધનનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રથમ ચેપ્ટરનું નામ તો છે ખનિજ અને ઉર્જા સંસાધન। પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નો માટે સાચો વિકલ્પ શોધીને લખો। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ગુજરાતમાં ખનિજ તેલ સૌ પ્રથમ રાજકોટ જિલ્લામાંથી મળ્યું એ ખોટું છે, તો આપણે અહીં જવાબ લખવાનો છે ડી। નીચેનામાંથી કયું ઈંધણ પર્યાવરણને વધુ અનુકૂળ છે? તો સીએનજી, તો જવાબ આવશે ડી। પ્રશ્ન નંબર 3, આપણા ઘરની જરૂરિયાતની વીજળી શાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ? તો સોલર પેનલ, જવાબ આવશે ડી। ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે? તો આવશે એ પીએમ સૂર્યઘર મુફત બિજલી યોજના। નીચેનામાંથી કયું ખનિજ આપણી સ્ટેશનરીની વસ્તુઓમાં જોવા મળે છે? તો ગ્રેફાઇટ, જે મિત્રો તમે પેન્સિલની અંદર જે અણીથી લખો છો એ ગ્રેફાઇટ હોય છે, તો જવાબ આવશે ડી। પ્રશ્ન નંબર 6, ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકી છે? તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। તમારા ઘરે જે ગેસની બોટલ આપી છે તેની વાત કરીએ છીએ। ઘરોમાં રસોઈ કરવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ મળે છે? તો પીએનજી, તો જવાબ આવશે એ। નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે? તો જવાબ મિત્રો આવશે ડી, સૌર ઉર્જા। ભારતીય ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ વધુ અનુકૂળ છે? તો સમુદ્રનો કિનારો। સૌર ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી એટલે કે ખોટું છે? તો સૌર ઉર્જા પ્રદૂષણયુક્ત ઉર્જા સ્ત્રોત છે। પ્રશ્ન નંબર 2, નીચેની જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા પૂરો। ખનિજોના આશુદ્ધ સ્વરૂપને અયસ્ક કહે છે। રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસો ખનિજો છે। ગુજરાતમાં સૌ પ્રથમ ખનિજ તેલ લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું। બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ જે છે દેશમાં પ્રથમ છે। પ્રશ્ન નંબર 3, જોડકા જોડો તો તાપ વિદ્યુત, તો આવશે સી કોલસો। જળ વિદ્યુત, તો આવશે ડી મોટા બંધો। નંબર 3, અણુ વિદ્યુત, તો જવાબ આવશે બી રિએક્ટર। નંબર 4, ભૂતાપીય ઉષ્મા ઉર્જા, તો આવશે જવાબ ઈ ગરમ પાણીના ઝરા। ભરતીઓટ ઉર્જા, તો જવાબ આવશે એ સમુદ્ર કિનારો। પ્રશ્ન નંબર 4, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે? તો કોલસો એ અધાતુમય ખનિજ છે। લાકડું એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે। ખનિજ તેલને કાળું સોનું કહે છે। દાંતીવાડા ખાતે બાયોગેસ ઉત્પન્ન જે છે તે કરવામાં આવે છે। વાહનોની અંદર ઈંધણ તરીકે પેટ્રોલ ડીઝલના બદલે સીએનજીનો ઉપયોગ જે છે તે વધારવામાં આવે છે। વર્ગીકરણ કરવાનું છે તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો, તો કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ। ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત, તો સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉષ્મા ઉર્જા અને ભરતીઓટ ઉર્જા આવશે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। આપની બેસવાની પાટલીમાં લાકડા સિવાય અન્ય કયા ખનિજનો ઉપયોગ થયેલ છે તે જણાવો। તો અમારી બેસવાની પાટલીમાં લાકડા સિવાય લોખંડ અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો ઉપયોગ થયેલો છે। મોટરસાઇકલ ચલાવવા માટે કયા ઉર્જા સ્ત્રોતની જરૂર પડશે? તો પેટ્રોલ, સીએનજી અથવા તો વીજળી। ઈવી બાઇક હવે આવે છે તો એ ઇલેક્ટ્રિક પણ ચાલતા હોય છે, તો બેટરીની જરૂર પડશે। તમારા જિલ્લામાં કયા કયા ખનિજ જે છે તે મળી આવે છે? તમારા જિલ્લામાંથી કોલસો, ડોલોમાઇટ અને ચીનાઈ માટી જેવા ખનિજો મળી આવે છે। ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવી છે? તો કચ્છ, માંડવી, ઓખા, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકા જેવા પવન પ્રવાહવાળા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવેલી છે। ગેડાનું પૂરું નામ શું છે? તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેને આપણે જેડા કહીશું। ગુજરાતમાં કયા કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ટુવા, ઉનાઈ, તુલસીશ્યામ અને લસુંદ્રા ખાતે આવેલા છે। બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે? તો બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે। ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે? તો ટેલિફોન, રેડિયો, ટીવી વગેરેમાં ત્રાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, સિલિકોન અને સીસુ જેવા ધાતુ જે છે તેનો ઉપયોગ થાય છે। ઉર્જા સંસાધન એટલે શું? તો જે સાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે। પવન ઉર્જા ઉત્પન્ન કરતી અગ્રણી દેશો કયા કયા છે? તો અમેરિકા, જર્મની, ડેનમાર્ક, ભારત અને સ્પેન। સૌર ઉર્જા આપણને કેવી રીતે ફાયદાકારક છે? તો તે પ્રદૂષણ કરતું નથી, એટલે કે પ્રદૂષણ મુક્ત છે। તે અખૂટ છે, ક્યારે ખૂટવાનું નથી। તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, પાણી ગરમ કરવા માટે, રસોઈ બનાવવા માટે કરી શકાય છે।
સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક હોય છે, કારણ કે આપણે વીજળી બિલ ભરવું પડતું નથી. પવનચક્કીઓ કયા સ્થળે સ્થાપી શકાય અને શા માટે? તો પવનચક્કીઓ એવા સ્થળે સ્થાપી શકાય જ્યાં વર્ષભર તેજ અને સતત પવન ફૂંકાય. ખાસ કરીને ઊંચા ટેકરા હોય, દરિયાકાંઠા હોય, ખુલ્લા મેદાનો હોય, નિર્જન વિસ્તારો પવનચક્કીઓ માટે અનુકૂળ હોય છે, કારણ કે પવનચક્કીઓ પવનની શક્તિથી વીજળી ઉત્પન્ન કરે છે. પવન હશે તો જ પાંખો ફરશે અને વીજળીનું ઉત્પાદન શક્ય બનશે. તેથી જ્યાં પવન વધુ ઝડપથી અને સતત ફૂંકાય છે એવા સ્થળોએ પવનચક્કી માટે શ્રેષ્ઠ હોય છે. નીચે આપેલા વિધાનોના કારણ આપો. તો સીએનજી પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે. કારણ આપો. તો સીએનજીના દહનથી હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા નથી, એટલે કે તે પર્યાવરણીય પ્રદૂષણ કરતું નથી, તેથી તે પર્યાવરણને અનુકૂળ ઇંધણ બન્યું છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે. તો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે તે ઈંધણ ખર્ચમાં બચત કરે છે, હવા પ્રદૂષણ ઓછું કરે છે અને પર્યાવરણ માટે અનુકૂળ છે. આ ઉપરાંત તેની જાળવણી ખર્ચ પણ ઓછો થાય છે. રોજબરોજના દૈનિક કાર્યમાં તમે કયા કયા ખનિજોનો ઉપયોગ કરો છો તેની મિત્રો તમારે એક યાદી બનાવવાની છે. તો આપણો દૈનિક એટલે આખા દિવસભર અનેક ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. લોખંડ છે, દરવાજા, ચીપિયા અને રસોડામાં વપરાય છે. ત્રંબુ છે તો વીજતાર અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં. એલ્યુમિનિયમના વાસણ અને બારી તો તેનો ઉપયોગ થાય છે. ગ્રેફાઇટ પેન્સિલની લીડમાં અને ચિનાઈ માટી વાસણ અને ટાઇલ્સ બનાવવા માટે વપરાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વાહન ચલાવવામાં અને રસોઈ માટે ઉપયોગી છે. આવી રીતે ખનિજો આપણા જીવનમાં મહત્ત્વનો હિસ્સો છે. ખનિજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો તે જણાવો. તો ખનિજો પ્રકૃતિ તરફથી આપણને મળેલી કિંમતી ભેટ છે. ખનિજો મર્યાદિત છે, તેથી તેમનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. હું ખનિજોના સંરક્ષણ માટે માત્ર જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરીશ. લોકોને ખનિજ બચાવવાનું મહત્ત્વ સમજાવીશ. ઉપરાંત બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત જેવી કે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ઉપયોગ માટે લોકોને હું પ્રોત્સાહિત પણ કરીશ. પ્રશ્ન નંબર 10. નીચે આપેલી પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદથી જૂથમાં તમારે કાર્ય જે છે તેને પૂર્ણ કરવાનું છે. આપણા ઘર ઉપર સોલર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓમાં કેટલી સબસિડી મળે છે તેની વિગત તમારે તમારા શિક્ષક મિત્ર પાસેથી મેળવી અને તમારે અહીં લખવાની હતી. તો સોલર પેનલ ઘરોમાં લગાવવામાં વીજળીના ખર્ચમાં નોંધપાત્ર જે છે એ મિત્રો ઘટાડો થયો છે અને પર્યાવરણને રક્ષણ થાય છે. ઘર ઉપર સોલર પેનલ લગાવવા માટે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, તાજેતરનું વીજ બિલ, બેંકની જે છે તે પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. જો મકાન ભાડાનું હોય તો માલિકની લેખિત મંજૂરી આવશ્યક બને છે. ભારત સરકારની PM સૂર્યઘર મુફત વીજળી યોજના અંતર્ગત સોલર પેનલ લગાવવા માટે નાગરિકને આકર્ષક સબસિડી આપવામાં આવે છે. 1 કિલોવોટ પેનલ લગાવવી હોય તો મિત્રો 30,000, 2 કિલોવોટ લગાવવી હોય તો 60,000 અને 3 કિલોવોટ કે તેથી વધુ પેનલ માટે 78,000 સુધીની સહાય મળે છે. 1 કિલોવોટ પેનલ દરરોજ સરેરાશ 4 યુનિટ વીજળી પેદા કરે છે. સૌર ઉર્જા એક સ્વચ્છ, અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાનો સ્ત્રોત છે. આ યોજના વિશે વધુ માહિતી માટે સરકારની જે વેબસાઇટ છે PM સૂર્યઘર government.in ની તમે મુલાકાત લઈ શકો છો. મિત્રો, આગળનું ચેપ્ટર નંબર 16 સંસદ અને કાયદાનો જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.